ભરતસિંહ છે, આગેવાની લીધેલી છે એમણે, અને ત્યાં ગાંધીનગરવાળી રેલીમાં પણ હતા. ભરતસિંહ, આ ખેડૂતો માટેની લડત છે, રાજકીય પક્ષોને બિલકુલ એન્ટ્રી નથી. કારણ કે આ દેશમાં 26મી જાન્યુઆરી 1953 સુધી કોઈ રાજકીય પક્ષો નહોતા. 1953 પછી દેશમાં 1200થી વધારે રાષ્ટ્રીય પક્ષો થઈ ગયા, અને અત્યારે તો ઘેરે ઘેરે રાષ્ટ્રીય પક્ષો થઈ ગયા છે. રાષ્ટ્રીય પક્ષનો એક એજન્ડા હોય, તો એમનો એજન્ડા હોય કે સત્તા લેવી. ખેડૂતો, મજૂરો, શ્રમજીવીઓને સત્તા સામે સંઘર્ષ ન હોય, એમની સમસ્યા સામે સંઘર્ષ હોય. તમે જોયું, મેં જોયું, મારે પણ કહેવું પડ્યું હતું કે પોલીસ પ્રશાસન સામે થયું તો આપણે માર ખાવાનો વારો આવે. હું કોઈને માર ખાવા દેવા માંગતો નથી, કારણ કે આ લોકશાહી છે. તમે સ્ટેજ ઉપરથી, હું હતો ત્યાં, તમે એવું કહ્યું હતું માર ખાવાના કે આપણે ગાંધીનગર જવું છે, ગાંધીનગર જઈશું તો લાઠી પડશે, પાછા વયા જાય, એવું તમે કહ્યું હતું. હજી પણ કહું છું કે આ પ્રશાસન સામે જે બોટાદની અંદર બનાવ બન્યો, અગાઉ કોંગ્રેસની સરકાર વખતે પણ ગોળીબાર થયા હતા. ભારતીય જનતા પાર્ટીની સરકાર વખતે પણ તમે જોયું છે કે માર ખાવો પડે છે. એક પક્ષી નથી, તમામ ભારતની સરકારોએ ખેડૂતો, મજૂરો, શ્રમજીવીઓએ જ્યારે આંદોલન કર્યા છે, ધોકાવાળી થઈ હતી. DRDના વિદ્યાર્થીઓ પર શું થયું હતું? તો એવું આ ખેડૂતોને મંજૂરી નહોતી, એટલે ખેડૂતો ઉપર એમ નહીં, પણ તમને મંજૂરી નહોતી ગાંધીનગર જવાની, એ તમને ખબર હતી? ના, એ નહોતી ખબર. તો તમે આંખ મીચીને કોંગ્રેસના નેતાઓ પર ભરોસો કરી લીધો હતો? હવે આંદોલનનો ભરોસો હતો, ખેડૂતો કોંગ્રેસના નેતાનો ભરોસો. આગેવાની તો એમણે કરી હતી ને. ટ્રેક્ટર લઈને સૌથી પહેલા કોણ નીકળ્યું? ટ્રેક્ટર લઈને લાલજી દેસાઈ, પાલ આંબલિયા. લાલજી દેસાઈ ચલાવતા હતા, પાલ આંબલિયા બાજુમાં બેઠા હતા. એની પાછળ પ્રગતિબેન આહિર ચલાવતા હતા, ગેનીબેન બાજુમાં બેઠા હતા. 5 ટ્રેક્ટર તો કોંગ્રેસના નેતાના હતા. બહુ સાચી વાત કરી. જ્યારે 5 ટ્રેક્ટર હતા ને, અમે પાછળથી આવ્યા ત્યારે એક ટ્રેક્ટર જ્યારે બહાર વહી ગયું ત્યારે મેં લાલજીભાઈને પૂછ્યું શું છે, તો લાલજીભાઈ કે આપણે અડધી કલાક માટે આપણે અલ્ટિમેટ આપવી સરકારને. અડધી કલાકમાં જો સરકાર જવાબ ન આપે તો અહીં શાંતિથી બેસીને આરામ કરી અને જે આપણે જે ફૂડ પેકેટ લાવ્યા છે એ ફૂડ પેકેટ જમી અને પછી આપણે ધીરે ધીરે ટ્રેક્ટરનું રજૂઆત કરે તો 100 ટ્રેક્ટર મેકલશું, અને 100 ટ્રેક્ટર ન મેકલ તો આપણે ધીરે ધીરે ચાલતા. એટલે તમને રમાડી દીધા ટૂંકમાં. હવે તો ભગવાન જાણે. ખેડૂતો જોડે બેઠા છો, ખેડૂતો સાથે કોણે ગેમ કરી? ખુલીને બોલો ભરતસિંહ. ખેડૂતો સાથે બેય ગેમ કરી છે. જેને શિસ્તનો ભંગ કર્યો એને પહેલા. કોણે શિસ્તનો ભંગ કર્યો? જે પણ વ્યક્તિ ગયા હતા કે પોલીસ કોઈ પણ આંદોલન હોય એમાં શિસ્ત હોય. શિસ્ત ખેડૂતોએ કર્યો તો શિસ્તનો ભંગ નહોતો કર્યો? ખેડૂતો નહોતો. તો પછી કોણ ખેડૂતોના ગુનેગાર? કોણ આપણો અવાજ ખેડૂતોનો? હું ખેડૂતનો દીકરો છું, 7, 12, 8 મારે છે, પણ એટલે જ મારો જીવ બળે છે કે કોણે કર્યું. તમે તો આગેવાનીમાં હતા, મારથી વધારે તમે જવાબ આપો. આગેવાની એટલે રેલી ખેડૂતો કોણ કરી ગયું? ખેડૂતો જોડે દાવ સ્પષ્ટ જવાબ આપો. ખેડૂતોના મંચ ઉપર, અમરણાંત અનશનના મંચ ઉપર બેસીને ગોળ ગોળ વાત ન કરો. આ અનશનના મંચ પર કહું છું કે સૌ પ્રથમ વખત તો દાવ જો કરી ગયું હોય તો જે સૌથી પહેલાં જે લોકોએ આંદોલન કર્યું હતું એ લોકોએ જો શાંતિપુરા ચોકડીમાં આ વાત કરી હોત કે આપણને છેક સુધી જવાનું નથી તો એનો નિકાલ સારામાં સારો આવ્યો હોત. એટલે પહેલો દગો એમને કર્યો. નામ આપો, ખુલીને બોલો, કઈ પાર્ટી હતી? હવે કિસાન અધિકાર યાત્રા હતી, અને કિસાન સંઘર્ષ સમિતિ, અને કિસાન કોંગ્રેસનો સાથ હતો. એટલે એ બધા ભેગા થયા. પછી જે ભાઈ પંકજભાઈ કરીને કોઈ હતા, એ કોણ હતા જે ટ્રેક્ટર લઈને ગયા? એ કઈ પાર્ટીના હતા એ મને શું ખબર? તમે આગેવાન હતા, તમને ખબર. હા, તે હવે હું તો એમને ઓળખ્યો તો નહોતો. એટલે ત્યારે પંકજભાઈ ને લાલજીભાઈને તમે વાત થયો કે ભાઈ આ થયો ને. એની અંદર હું તો એટલું સ્પષ્ટ માનું છું કે આયોજકોની સંપૂર્ણપણે મિસગાઈડ કહેવાય. જો આયોજકોની શિસ્ત સાહેબને નિષ્ઠા હોત, અને તમે બહુ સાચી વાત કરી કે કિસાન અધિકાર યાત્રા હતી તો વ્યક્તિગત બેનર પણ ન હોવા જોઈએ. સમર્થન છે. અને તમે એ વખતે એવું કીધું હતું કે આપણે 20 તારીખે પાછા આવીએ, અત્યારે પાછા જતા રહીએ. તમારા એ શબ્દો રેકોર્ડેડ છે મારી પાસે. જેને હું આપણા માટે કહું, જે લોકોએ આંદોલન કરવું હોય, જે પક્ષોએ, એ ફરીથી 20 તારીખે રેલી કરી શકે છે, એ મારા શબ્દો છે. હા, એટલે 20 તારીખે ખેડૂતો વાવણીની સીઝન મૂકીને કેમ આવે પાછા? ખેડૂતો નહીં, જે પક્ષો અત્યારે જવા માંગે છે, પક્ષો અત્યારે પોલીસ આપણને રોકશે, દંડા નથી ખાવા, પણ જેનામાં તાકાત હોય એ 20 તારીખે, 25 તારીખે, 27 તારીખે જઈ શકે છે. ચલો ઠીક છે. ભરતસિંહ ખેડૂતોના મંચ ઉપર બેઠા છે, પણ ખુલીને નથી કહી રહ્યા કે હકીકતમાં કોણ હતું ખેડૂતોનું ગુનેગાર કે જેના કારણે એ રેલી ન પહોંચી શકી. 1 મિનિટ ભરતસિંહ, હું આમની સાથે વાત કરી લઉં. ખેડૂતોના